ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક ના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને વાગી ગયા છે અને 8:30 જેવું થઈ ગયું છે. અને આપણે વહેલા ઉઠ્યા રેડી ત્યાં આપણે જો સ્વીટ બનવાની છે ત્યાં આપણે પતાવી દીધું છે અને પછી પાછળ ટાઈમ રહેશે ને ત્યાં થોડું વાંચી લઈશું. અને જે બેગને બધું મસ્ત મજાનું તૈયાર કરી દીધું છે અને ચાલો નાસ્તો કરી લે. નાસ્તામાં ચાલો શું છે તો આપણે બતાવી આજે આપણે કુર્તી પહેરી છે મારે ચા બનાવીને નાસ્તો કર્યા પછી ત્યાં ભાખરી છે, અથાણું છે અને સાથે દૂધ છે. મસ્ત મજાનો નાસ્તો કરી લે પછી આપણી પાસે જવાનું કરવાનું. આપણે જો ક્લાસીસ પહોંચી ગયા છે અને હજી વાર છે 10 મિનિટ, તો આપણે થોડું રિવિઝન કરી લઈએ. અને જો હા તો હજી આવો છે જેવું બોલાય એવું તો મસ્ત મજાના તૈયાર થઈને આપણે આવતા રહ્યા છીએ. કુર્તી કેવી છે મને ખબર છે. આમ તો ક્યારના અત્યારે વાગી ગયા છે 12:45 થઈ ગયો છે. અને દાદા જો મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. ભાખરી કરી છે કારણ કે આજે મારા પપ્પાને શનિવાર છે એટલા માટે. મારા પપ્પાને શનિવાર છે એટલા માટે શાક ને બને ન હોય એટલા માટે આપણે જો દહીં વઘારીએ છીએ. કાંદાનો વઘાર કરી નાખ્યો. સાંજનો જે રોટલો પડ્યો હતો ને તેનું શાક કરવાનું છે. ત્યાં દહીં વઘારી લે. જો રોટલાનું શાક કરાયું છે તો કાંદાનો વઘાર કરી નાખ્યો છે. સરસ મજાની દહીં તીખારી જો છે. સાથે જો રોટલાનું શાક બની ગયું છે મસ્ત મજાનું અને ભાખરી છે મસ્ત ગરમા ગરમ. ચાલો મસ્ત મજાનું જમી લઈને જો તો લાઇટ પણ નથી. હમણાં કોને ખબર લાઇટ બહુ જાય છે, રિપેર કરતા હશે. ચાલો સરસ મજાનું જમી લઈએ. ઉઠી ગયા છે અને અત્યારે આપણે કાઢવાનો છે કેરીનો રસ. મારા પપ્પાને સાંજે એકટાણું છે ને આમે કેરી અને મોસ્ટ ઓફ બધી પાકી ગઈ છે એટલે બધો રસ કાઢી નાખવાનો છે. અને જો આપણો હાથ તો હજી એવો ને એવો છે, કાંઈ ફેર નથી. ચાલો ચાલો બધી કેરી આપણે જો બહાર લઈ લીધી છે. ચાલો તો હું બતાવું. જો આ કેરી લઈ લીધી છે આપણે. રસ કાઢવાનો છે બધાનો. 3 કેરી છે ને આપણે 3 કેરી આપણે ફ્રીઝરમાં મૂકી છે ઠંડી થવા, કારણ કે એની આપણે કરવાની છે કટકી. જો મસ્ત મજાની કડક થઈ ગઈ છે એકદમ. આપણે કડક જો સાંજે કાઢી લીધી હતી. ચાલો આપણે કાઢી લઈએ. એકદમ મસ્ત કડક. આને આપણે કટકી કરીને પાછી ફ્રીઝરમાં મૂકી દેવાની છે. પછી આપણે જ્યારે રસ ખાવાનો હોય ને ત્યારે કટકી પાછી નાખી દઈશું. નાની ચપટી લઈ લઈએ. બસ આપણે અલગ જ આ કેરી રાખીશું. મજાની કેરી લઈ લીધી છે. આ જે ઠંડી છે તે છે ને અને જો 2 કેરી બગડી આપણે નાખી દેવાની છે. અને ચાલો આ બધી કેરીને આપણે જો કટકી આમાં નાખીએ છીએ અને પછી આપણે પવાલિયામાં આપણે રસ કરી નાખીશું ઠંડો. અને જો બહાર આપણે બેસી ગયા છે, મસ્ત મજાનું વાતાવરણ હોય ને કેવી મજા આવે કેરીનો રસ. ને આજે ઈચ્છા છે કે બળતણમાં આજે
ચૂલે આપણે પૂરી કરવાની છે. રસ ને પૂરીની સાથે શાક. Every night I wait. Paradise, paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you, nothing to lose. Let's throw all our worries away. I know that it takes two to get me confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can't say that we're only friends. But I can't say that we're only friends. આપણે જો પૂરી વણવા બેસી ગયા છે. તેલ પણ મૂકી દીધું છે. રસ કાઢીને આપણે ફ્રીજમાં મૂકી દીધો છે ઠંડો કરવા. ચાલો હવે આપણે પૂરી વણીએ.
far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to lose. Let's throw all our worries away. I know that it takes two to get the confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can see that we're only friends. But I can see that we're only friends. જો આપણે કસાતા આઈસ્ક્રીમ ખાઈ લીધું છે મને બહુ ગરમી લાગે ઉધરા બધા આઈસ્ક્રીમ ખાવ ગરમીની શરદી રહી જાય હવે જો વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયોમાં આટલું જ હતું જો તમને મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ફરીવાર આપણે કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોગાડામાં મળશે ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ જય મા મોગલમાં જય શ્રી કૃષ્ણ બાય